નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. આજનો એક લહેરાતો પાક એટલે કે તુવેરનો હો ભાઈ, એકદમ આખે આખો પ્લોટ અને લાજવાબ અને જમાવટનો છે મિત્રો. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે શું એવી તુવેરના પાકની અંદર ટ્રીટમેન્ટ કરી અને આટલો લહેરાતો પાક અને સુપર પાક કેવી રીતે બનાવેલો છે અને શું ટ્રીટમેન્ટ કરેલી છે, તો એવા ખેડૂત મિત્રની આપણે મુલાકાત લઈએ. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? વિમલભાઈ, કયા ગામથી છો વિમલભાઈ? નીચી મંડળથી. હા, અને તાલુકો તાલુકો મોરબી અને જિલ્લો મોરબી, બરોબર ને? હવે વિમલભાઈ, આખે આખો પ્લોટ જે છે તુવેરનો ખરેખર બહુ સોલિડ અને જમાવટનો છે, બરોબર ને? હા. તો આ તુવેરની અંદર શું એવી તમે આખા વર્ષમાં ટ્રીટમેન્ટ કરેલી છે તે કે આટલો બધો સારો પાક અને સુપર પાક બનેલો છે અને આજે આપણે આની મુલાકાત કરી, બરોબર ને? મેં આ ખાલી મલ્ટીપ્લાયનો જ યુઝ કરેલો આ છે. તમારા હાથમાં જે મલ્ટીપ્લાય છે હા. એનો તમે ખાલી યુઝ કર્યો બે છે. વાર મેં પાયામાં નાખ્યું ને 4 વાર સ્પ્રે કરેલો. 2 વખત પિયતની અંદર આપેલું છે, બરોબર ને? હા, અને બીજું એના સ્પ્રે કર્યા 4 વખત. 4 વખત. ખાલી ને ખાલી માત્ર આટલું બસ. કામ આપણે તુવેરમાં કરવાથી આજે મિત્રો તમે જોઈ શકો છો આખે આખો પ્લોટ તુવેરનો એક જબરજસ્ત અને સુપર પ્લોટ છે. એવા સાથી મિત્ર એના ભાઈ પણ છે, બરોબર ને? શું નામ છે તમારું? જંતીભાઈ. જયંતિભાઈ, બંને ભાઈ છો, બરોબર ને? હા. શું લાગે આ તુવેરની અંદર વિમલભાઈ આનો ઉપયોગ કર્યો તો શું લાગે છે તમને? આ નજારો કેવો કહેવાય? સારો કહેવાય? તુવેરની અંદર રિઝલ્ટ સારા મળ્યા કહેવાય? ના, બહુ સરસ રિઝલ્ટ છે. બીજા ખેડૂત મિત્રોને પણ આ કરવા ભલામણ કરાય. બરોબર, બધા ખેડૂત મિત્રોને મલ્ટીપ્લાય ટેકનિક હા. સાથે ખેતી કરી અને ધીરે ધીરે ઓર્ગેનિક તરફ આગળ વધાય, બરોબર ને? હા, બરોબર. અને આ ઓર્ગેનિક તરફ વળવાથી દરેક ખેડૂતને પોતાની જમીન તો બચશે, એની સાથે સારી ક્વોલિટીનું ફૂડ આપણને ખાવા મળશે, બરોબર ને? બરોબર. એવા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. સરસ. શું છે આજનો પ્લોટ? આજનો જે નજારો જોયો, આજ તુવેરના જે પ્લોટમાં આવ્યા છીએ હા હા અને એની મુલાકાત લીધી હા હા. અને જોરદાર તુવેરનો નજારો જોવા મળ્યો છે. અચ્છા, શું શું ફાયદા દેખાડા સાહેબ? અને ઘણી બધી ફ્લાવરિંગ એટલું બધું જોરદાર છે. હા હા એની હાઈટ એવી થઈ છે હા હા. અને એટલું બધા ફળ બેઠા છે. બરાબર સિંગુય થઈ જઈ છે 50% જેવી તો. બરાબર. અને જોરદાર રિઝલ્ટ દેખાય અને છે. ખેડૂત મિત્રએ વાત કરી બરાબર. કે મલ્ટીપાયના ઉપયોગથી હા હા. ઘણો બધો ફ્લાવરિંગમાં ફેર પડે છે. ફ્લાવરિંગ એટલું બધું આવે છે હા હા. અને જમીનની અંદર આપવાથી જમીનનો સુધારો આવે છે. બરાબર. અને ધીરે ધીરે ખેડૂતને સારી પ્રોડક્ટ મળે, અચ્છા. સારી ક્વોલિટીમાં પ્રોડક્ટ મળે હા હા. અને સ્વાસ્થ્ય સારું રહે. એ બરાબર. બહુ જ હું એમ કે દરેકને વાપરવા આ મલ્ટીપ્લાય યુઝ કરી હા હા. અને દરેક ખેડૂત વાપરે હા હા. અને સ્વાસ્થ્ય સુધારો થાય અને જમીનનો પણ સુધારો આવે. સરસ. આ હતા દિનેશ સર, તુવેરની એક માહિતી આપી અને એવા જ સાથી મિત્ર વિમલભાઈએ જેમ કીધું કે આની અંદર 4 વખત સ્પ્રે કરેલા છે અને 2 વખત જમીનમાં આપેલું છે. વિમલભાઈ, આ સજેશન તમને કોને કરેલું? મલ્ટીપ્લાય ટેકનિકથી ખેતી કરી તો આપણે વધારે સારું પ્રોડક્શન લઈ શકાય એવી? મેં રમેશભાઈ જોડેથી અચ્છા. માહિતી લીધી. આ રમેશભાઈ. હા, રમેશભાઈ, રમેશભાઈ. તમારું કયું ગામ છે? મારું ગામ ખરેડા મૂળ, હા હા. તાલુકો મોરબી, હા. જિલ્લો મોરબી, અને મૂળ ખરેડા ગામ આપણું. અચ્છા અચ્છા. એટલે અમારા ખરેખર સંબંધી હિસાબે એક વાતમાં વાત નીકળી હતી. યસ. તો એમાંથી વાત થઈ એમ કે યુઝ કરો તમે. એક પેટી આપી હતી પહેલા, એક પેટીમાં બરાબર. અત્યારે બીજી પેટી લેવાની કોશિશ કરે કરે છે. છે અને હવે લઈ લીધી એક અત્યારે નિર્ણય અમે પણ લીધો કે હા, મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય, બરાબર વાપરવાથી ને? result રમેશભાઈ, મળ્યું જ છે અત્યાર એને. સુધીમાં તમે તમારા ગામમાં કેટલા બધા ખેડૂતને મલ્ટીપ્લાય ટેકનિક આપી ચૂક્યા હો મેં અમારા ગામમાં 40 થી 45 માણસોને પેટી આપેલી અને છે. બધાય ખુશ થાય છે? બધાય ખુશ થઈ ગયા છે, એમાં બધાય એમ. હા, એમાં આજે એક આપણે લીધા આ પછી પહેલો વિડીયો ઉતાર્યો તુવેરનો, બરોબર ને? હા હા. આજે તમને પણ જોવા મળી ને કે ના રિઝલ્ટ હે? રિઝલ્ટ આપ્યા પછી એની ખુશ થઈ અને હુંય ખુશ હોઉં એમ. અને તમે જેટલા ખેડૂત મિત્રને સજેશન કર્યું તો શું લાગે છે આજની ઘડી તમારી આ લાઈન નથી લાઈન નથી, લાઈન વગરનો ધંધો હોય તો લાઈન વાળો થઈ ગયો એમ. અને તમે જેટલાને આપ્યું 40 થી 45 કે 50 લોકોને જે પણ ને આપ્યું બધાય ખુશી થઈને બીજી વખત ખુશી રિપીટ બીજી લેવા વાર આવ્યા ને? લેવાનું બધા કહે છે, બધી વાર લેવું જ છે, સમજ્યા તમારે? હા, મૂળ હા. ખેડૂતની અંદર જાગૃતિ આવી. રમેશભાઈ એક સરસ મજાના માણસ છે. ખરેડા પોતાનું વતન છે, જૂના ઘાટીલા, અને ખરેડા ગામના ભાણેજ છે અને વર્ષોથી આ ખરેડાની અંદર રહી અને ખરેડા ગામના દરેક લોકોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કેમ કરાય એવો અરવિંદ પટેલ સાથે અનુભવ લઈ અને આગળ વધ્યા, બરોબર ને? કાંઈ ઘટે ખરું? કાંઈ જો ઘટે નહીં. આ છે રમેશભાઈ, આ છે વિમલભાઈ અને આ છે જંતીભાઈ. જયંતિભાઈ અને આ છે દિનેશ સર. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ એક બ્રાન્ચ ઓફિસર તરીકે
આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત.